તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ એચઆર બ્લોગ્સ. અને આજના વિડીયોના અંદર હું તમારા લોકો જોડે ડિસ્કસ કરવાનો છું પાટણમાં આવેલી 5 બેસ્ટ સ્ટ્રીટ ફૂડ પ્લેસીસ. બરોબર, એટલે જો તમે પાટણ વિઝિટ કરવાના હો તો તમે આ સ્ટ્રીટ્સ ઉપર જશો તો ત્યાં આગળ તમને બહુ બધી વસ્તુ એક જ સંગાત ખાવા મળી જશે. બરોબર, લાઈક તમે પાઉંભાજી ખાવા બેસ્યા હોય અને તમારે મંચુરિયન ખાવું હોય તો તમારે બીજે જવું પડે, પણ એ જગ્યાએ તમે જશો તો તમને બધી જ વસ્તુ એક જગ્યાએ મળી જશે. એ રીતની આપણે 5 લોકેશન લાવ્યા છીએ. બરોબર, પાટણના અંદર તમે આવો તો તમે ત્યાં વિઝિટ કરી શકો છો. તમને ત્યાંનું ફૂડ કેવું લાગે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં કહી શકો છો. તો ગાઈઝ, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ વિડીયોને કરીએ સ્ટાર્ટ. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ના ભૂલો. તો ગાઈઝ, નંબર 1 ની વાત કરીએ તો નંબર 1 ઉપર આવે છે પાટણનું સૌથી સેન્ટર પોઈન્ટ એટલે કે ભગવાડા દરવાજા. જ્યાં આગળ તમે આવશો તો ત્યાં આગળ તમને જોવા મળશે કે મંચુરિયન ટ્રાઈસ છે, નૂડલ્સ છે, પાવભાજી છે, પુલાવ છે, બરોબર, ઢોસા છે, બીજી ઘણી બધી આઈટમ છે. જો તમે ભગવાડે વિઝિટ કરશો તો તમને ત્યાં દેખાઈ જશે. બરોબર, ત્યાં આગળ જઈને તમે ટ્રાય કરી શકો છો બધી જ વસ્તુ. બધી વસ્તુ જોરદાર છે. હું પાટણમાં જ રહું છું એટલે મને ખબર છે કે ત્યાંનો ટેસ્ટ કેવો છે. બરોબર, બાકી ટેસ્ટ તો બધાનો જોરદાર છે, એટલે જ આપણે આ 5 લોકેશન ઉપર આપણે વિડીયો બનાવ્યો છે. તો ગાઈઝ, આપણા બીજા લોકેશનની વાત કરીએ તો આપણું બીજું લોકેશન છે લેન્ડમાર્ક. જ્યાં આગળ તમે જશો તો ત્યાં તમને પિઝા, બર્ગર, સેન્ડવિચ, બરોબર, મંચુરિયન, પાઉંભાજી બધી જ આઈટમ ત્યાં તમને મળી જશે. ત્યાં તો દરેક વસ્તુ તમને જે નવી યુનિક વસ્તુ છે બધી જ ત્યાં તમને મળી જશે. બરોબર, અને ત્યાં આગળ જશો તો સારું એવું ક્રાઉડે હશે તો તમને ત્યાં જવાની મજા આવશે. બરોબર, બાકી નંબર હવે 3 ની વાત કરીએ આપણે તો નંબર 3 ઉપર આવે છે જોરદાર પોઈન્ટ એટલે કે પાલિકા બજાર. પાલિકા બજાર એક એવું પોઈન્ટ છે જે કોલેજ માટે સૌથી ફેમસ પોઈન્ટ છે. જે યુનિવર્સિટીના અંદર કોલેજ કરતા હશે એ બધા તો મોસ્ટ ઓફલી ત્યાં જ આવતા હશે ખાવા નાસ્તો કરવા માટે. બરોબર, પણ જો તમે ત્યાં આવવાના તો ત્યાં આગળ આવીને તમે પાલક પકોડા ટ્રાય કરી શકો છો, દાબેલી ટ્રાય કરી શકો છો, વડાપાઉં ટ્રાય કરી શકો છો. પાલિકાની ફેમસ એટલે કે પાણીપુરી પણ તમે ત્યાં આગળ ટ્રાય કરી શકો છો. બરોબર, બાકી તમે ત્યાં આવો તો તમે કહેજો કે ત્યાં તમને પાણીપુરી, દાબેલી બધું કેવું લાગે છે. તો ગાઈસ, સેકન્ડ લોકેશનની વાત કરીએ તો સેકન્ડ લોકેશન આપણું છે પાટણમાં આવેલા 3 દરવાજા. બરોબર, ત્યાં આગળ તમે જશો તો ત્યાં તમને રાતના પણ મળી જશે સમોસા, કચોરી, ઇડલી, બરોબર, પછી પાવભાજી છે. પાવભાજી અને મંચુરિયન તો આખા પાટણમાં તમને બધે જ જોવા મળશે. બરોબર, પણ એ બાજુના પાવભાજી મંચુરિયન જોરદાર હોય છે. પર્સનલી હું ત્યાં ખાઉં પણ છું. બરોબર, ત્યાંના મંચુરિયન પણ સારા હોય છે. બાકી ગાઈસ, નંબર 1 ની વાત કરીએ કે નંબર 1 સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક હોવો જોઈએ. તો નંબર 1 ઉપર આઈ થિંક જે પાટણના હશે ને એ લોકોને તો ખબર પડી જ ગઈ હશે કે નંબર 1 ઉપર કયો હવે આવવાનો છે. તો તમને લોકોને તો ખબર નહીં હોય એટલે કહી દઉં તો નંબર 1 ઉપર છે જુનાગઢ બજાર. જે પાટણનું સૌથી જૂનું અને જાણીતું પ્લેસ કહેવાય ને તો એ જ પોઈન્ટ. ત્યાં આગળ તમને પાઉંભાજીની લારીઓ સૌથી વધારે તમને ત્યાં જોવા મળશે. બરોબર, પણ જો તમે જુનાગંજમાં આવો છો તો હું તમને કહીશ કે તમે ત્યાં શું ટ્રાય કરી શકો. જે મારી પર્સનલી એટલે એકદમ જોરદાર ફેવરેટ હતી. બરોબર, પહેલા તો ત્યાં આગળ તમે આવશો ને તો ત્યાં તમે પાઉંભાજી ટ્રાય કરજો. બરોબર, પછી બીજું છે ત્યાંના ઢોસા ટ્રાય કરજો. એક સાઈડમાં ઢોસાવાળા ભાઈ ઉભા રહે છે, ત્યાં એક ધમાકા કુલ્ફી કરી છે. એ કુલ્ફી ટ્રાય કરજો. કુલ્ફી જોરદાર હોય છે, એની પ્રાઇસ પણ ઓછી હોય છે અને કુલ્ફીનો ટેસ્ટ એકદમ જોરદાર. બરાબર, તો ગાઈસ, તમે કુલ્ફી પછી તમે ટ્રાય કરી શકો છો પાટણના સૌથી ફેમસ વસ્તુ એટલે પાટણના પકોડા. બરોબર, પકોડા એક એવી વસ્તુ કે પાટણના દરેક મેમ્બરને ખબર છે કે પાટણમાં પકોડા ખાવા હોય તો કઈ જગ્યાએ મળે. બરોબર, એટલે તમે જુનાગઢમાં જો ને તો પકોડા ખાવાનું તો ખાસ ભૂલતા જ ના, કેમ કે એ ખાશો તો તમે બહાર જઈને કહેશો કે ના ભાઈ પાટણ જેવા પકોડા કશે નહીં. બરોબર, બાકી જો ગાઈસ તમે પાટણ વિઝિટ કરો છો તો મારો વિડીયો દેખજો અને લોકોને શેર કરજો જે લોકો પાટણના અંદર વિઝિટ કરવાના હોય તો એ લોકોને ખબર પડે કે પાટણના અંદર કઈ જગ્યાએ જઈશું તો સારું ખાવાનું મળશે. બરોબર, મેન વસ્તુ કે તમે કોઈ પણ બી આ એક લોકેશન પર કમેન્ટ કરશો સૌથી વધારે તો એ જગ્યાની આપણે જે પણ બી બેસ્ટ આઈટમ છે. બરોબર, લાઈક 3 દરવાજા છે, જુનાગંજ બજાર છે, ભગવાડા દરવાજા, ગમે તે વસ્તુ તમે કહેશો. બરોબર, સૌથી વધારે જેની કમેન્ટ્સ હશે એ કમેન્ટ ઉપર આપણે એક આખો વિડીયો બનાવીશું
કે ભાઈ તમે 3 દરવાજા બાજુ કેવી કેવી વસ્તુ તમે ત્યાં ખાઈ શકો છો, કઈ સ્ટ્રીટ વેન્ડર ત્યાંનો જે ફેમસ છે એના ઉપર પણ આપણે એક વિડીયો બનાવી દઈશું. તો ગાઈસ મળીએ એક નવા વિડીયોના અંદર. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.